હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા મજામાં? તો હવે આપણે ચેપ્ટર 1 ચાલતું હતું ફિઝિક્સમાં વિદ્યુતભારો અને ક્ષેત્રો. એમાં આપણે બે પાર્ટ લાયા. પાર્ટ 1 માં આપણે પ્રસ્તાવના સમજાય, પાર્ટ 2 માં આપણે કુલમ્બનો નિયમ, સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ સમજાયું. તો આજે આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો આજે આપણે જોવાના છે ઉદાહરણ 1. તો ઉદાહરણ 1 શું છે આપણે શરૂ સમજવાનો ટ્રાય કરશું. તો ઉદાહરણ 1 શું છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય. તો કોઈ એક મને પદાર્થ આપ્યો છે, એમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. ચલો બરાબર, 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર, તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર આપો. તો તે થવા માટે, અચ્છા, 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? એટલે મારે આ દાખલામાં શું શોધવાનું છે? સમય શોધવાનું છે. સમય એટલે મારે શું શોધવાનું છે? ટી શોધવાનું છે. શું શોધવાનું છે? ટી શોધવાનું છે. તો ચલો આપણે ટી શોધીએ. દાખલાના હવે આપણે સ્ટાર્ટ કરીએ. તમે રકમ તો સમજી ગયા શું કરવાનું છે શું નહીં. તો ટી શોધવાનું છે. તો સૌથી પહેલા મને શું આપ્યું? 1 કુલમ વિદ્યુતભાર. તો 1 કુલમ વિદ્યુતભાર માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? જો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આપણું એક મસ્ત સૂત્ર છે, Q બરાબર Ne. છે સૂત્ર. તો મારે n જોતો, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n થાય. તો n બરાબર Q ભાગ્યા E થાય. હા, Q ભાગ્યા E થાય. Q મારો કેટલો આપ્યો છે? Q મારો આપ્યો છે 1 કુલંબ આપ્યો છે. Q એટલે વિદ્યુતભાર થાય, તો મારે 1 કુલંબ આપ્યો. ઇલેક્ટ્રોનની તમને ડાયરેક્ટ યાદ આવવું જોઈએ. આપણે ચેપ્ટર ચલાવ્યું ત્યારે આપણે બેઝિકમાં સમજાયું તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 1.6 ગુણ્યા 10⁻19. તો 1/1.6 કોણ એટલે 0.625 આમ. કેલ્ક્યુલેટરનો યુઝ કરજો, તમને ડાયરેક્ટ ના ફાવે તો 0.625. હવે 10⁻⁻ નીચે છે, ઉપર જાય તો 10⁻+ થઈ જાય, તો 10⁻19. હું આ શું શોધ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા n શોધ્યું. તો કેટલા? 0.625 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન. જો તમે કોઈ પણ દાખલો ગણો છો તો એકમ કમ્પલસરી લખો, કેમ કે બોર્ડની પરીક્ષામાં એકમનો માર્ક્સ કપાઈ જાય. તમે આ બધું મસ્ત ગણતરી કરી, ટાઈમ આપે, બધું આપ્યું, એકમ ના લખ્યો હોય તો અડધો માર્ક્સ કપાઈ જાય. તો આપણે અડધો માર્ક્સ ના કપાવા દે. આપણે આટલી બધી મહેનત કરી હોય, આટલી સારી રીતે ગણ્યો હોય, તો આપણને ખબર પડે કે આપણે શું લાયા છે. તો આમાં માર્ક્સ ના જવા દે. તો આપણે n શોધી લીધું. હવે શું કરવાનું છે આપણે? તો આપણે શું શોધવાનું છે? તો આપણે જોયું આગળ રકમમાં શું જોયું? આપણને 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય. તો મને આગળની લાઈન વાંચો તો શું આપ્યું છે? તો એક પદાર્થથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો આપણે સેન્ટેન્સ લખીએ તો 10⁹ ઇલેક્ટ્રોન, 10⁹ ઇલેક્ટ્રોન જવા માટે લાગતો સમય કેટલો? દર સેકન્ડે કીધું તો 1 સેકન્ડ થાય. 1 સેકન્ડ છે. કેટલો છે? 1 સેકન્ડ છે. તો આપણે કેટલા જોઈએ છે? તો 0.625 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોનને જવા માટે લાગતો સમય કેટલો? તો આમાં ત્રિપદ મુકાય તો મારે શું શોધવાનું છે? ટી શોધવાનું છે. ટી બરાબર 0.625 ગુણ્યા 10⁻19 થાય. હા થાય. હવે એના ગુણ્યા મારે શું કરવું પડે? એના ગુણ્યા મારે 1 કરવું પડે. હા, 1 અને ભાગ્યા જે આટલા હોય એ મારે ભાગાકારમાં લખવું પડે, તો ભાગ્યા 10⁹ બરાબર, ભાગ્યા ગુણ્યા 10⁹. હવે 0.625 ગુણ્યા 1 કરીએ તો 0.625 થવાનું છે. હું એમને લખી દઉં 0.625. હવે આ 10⁻19 છે ને 10⁹ ઉપર જાય. ચલો એક સ્ટેપ વધારે લખું તો આમાં 10⁻19 છે ગુણ્યા 10⁻⁹ થાય, પ્લસ ઘાત છે ઉપર જાય તો 10⁻⁹. હવે 0.625 ગુણ્યા 10⁻19 ને 10⁻�9, તો 19 માંથી 10⁻9 જાય તો 10⁻10 તો 10⁻10 સેકન્ડ. તો મારો આન્સર કેટલો આવે? 10⁻10 સેકન્ડ. પણ આપણને તમે બુકના પાછળ જોયું હોય તો આપણને શેમાં જવાબ આપ્યો છે? વર્ષમાં જવાબ આપ્યો છે. તો આપણે આ લવાય તો નહીં. તો આપણે વર્ષમાં લાવીએ તો વર્ષમાં કેટલું થાય? તો વર્ષમાં તમે જાણતા હોય તો સાઈડમાં તમને લખી આપું, અલગ પેનથી લખીએ
આ તમારે દાખલામાં લખવાનું નથી, તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. પણ કોઈને ડાયરેક્ટ યાદ ના રહેતું હોય તો 1 યર બરાબર કેટલું થાય? તો 1 વર્ષમાં 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે? 60 સેકન્ડ આવે. 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ આવે. હા, 1 કલાકમાં કલાક કેટલા આવે? 24 કલાક આવે. અને 1 વર્ષમાં દિવસ કેટલા આવે? 365 દિવસ આવે. તો જો મારે સેકન્ડના વર્ષમાં ફેરવવું હોય તો 1 સેકન્ડ બરાબર 1 ભાગ્યા આ બધું થાય 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 365 થાય. હા થાય. તો આ બધાને તમે સાદું રૂપ આપો. તમારે જો કેલ્ક્યુલેટર હોવું જોઈએ. હા, 12 સાયન્સમાં આયા તો એક કેલ્ક્યુલેટર વસાઈ લેવું પડે. તો 1 ભાગ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 24 1 ગુણ્યા 60 ગુણ્યા 60 1 ગુણ્યા 60 ગુણ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365. તો તમારા બધાને આન્સર આવો આવે 0.1 2 3 4 5 6 7 3 1 7 આ આન્સર આવે. તો મારે લખવું હોય તો 3.17 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 10 ની 8 ઘાત લખાય. પણ કેવી ઘાત? માઇનસ ઘાત લખાય. કેમ કે હું જમણી બાજુ જાઉં છું તો મારે 10 ની માઇનસ ઘાત લખવી પડે. તો હાલ લખી શકાય. તો 0.625 તો એમના એમ 0.625 ગુણ્યા 10 ની 10 ઘાત તો એમની એમ ગ્રીન પેન થી લખીએ. તો 0.625 ગુણ્યા 10 ની 10 ઘાત ગુણ્યા અમારે વર્ષમાં ફેરવવું છે તો આપણને લખવું પડે 3.17 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 0.625 ગુણ્યા 3.17 તો કેટલું થાય? 1.98 ગુણ્યા 10 ની જો 10 ની 10 ઘાત હતી, બીજી માઇનસ 8 થાય તો 10 ની 2 ઘાત થાય. 10 માંથી 8 જાય તો 10 ની 2 ઘાત. હવે 1.98 ગુણ્યા 10 ની 8 ઘાત 10 ની 2 ઘાત થઈ. 10 ની 2 ઘાત તો મારે આને 198 લખાય. તો હા, આયાને 198 લખાય. તો 198 વર્ષ મારો આન્સર આવે. કેટલો આવ્યો? 198 વર્ષ મારો આન્સર આવ્યો. આને મારે નિયરલી ઇક્વલ ટુ લખવું હોય તો લખવું હોય તો 200 વર્ષ લખી શકાય. હા, તો આનો આન્સર આવે કેટલો? 200 વર્ષ. તમારા બુકના પાછળ 200 વર્ષ આપ્યું છે. તો આ દાખલામાં આપણે શું કર્યું? ચલો ધ્યાન આપો. તો મને શું કીધું છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10 ની 9 ઘાત ઇલેક્ટ્રોન જાય છે. હા, તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય કેટલો છે? તો સૌથી પહેલા 1 કુલમ વિદ્યુતભાર આપે મને, તો એના ઉપરથી મને ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? કેમ કે જો ક્યુ તો મને ખબર છે, ક્યુ 1 કુલમ મને રકમમાં આપી દીધું છે. એની કિંમત મને ખબર છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. હવે મારા જોડે શું નથી? તો n નથી. તો મારે n શોધવું પડે. તો મારા જોડે એક મસ્ત મજાનું ક્વોન્ટમ વિકર્ણનું સૂત્ર છે. શું સૂત્ર છે? q બરાબર n. તો જો હું n ના કરતા કરું તો આ e આઈ સાઈડ જતો હોય તો q ભાગ્યા 1. q ની કિંમત મને રકમમાં આપી છે 1 કુલમ, તો 1 એની કિંમત મને યાદ છે તો ડાયરેક્ટ યાદ રાખવાની છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. હવે 1 ભાગ્યા 1.6 કરો તો 0.625. હવે 10 ની માઇનસ 19 ઘાત નીચે છે, ઉપર જાય તો 10 ની પ્લસ ઘાત થઈ જાય તો 10 ની 19 ઘાત. આપણને આ શું મળ્યું? ઇલેક્ટ્રોન મળ્યું. આટલું લખો. પછી મને ત્રિપદ મુક્ત ફાવર ને કજો શું છે? 10 ની 9 ઘાત ઇલેક્ટ્રોન થવા માટે લાગતો સમય મારો કેટલો? 1 સેકન્ડ છે. તો 0.625 ગુણ્યા 10 ની 19 ઘાત ઇલેક્ટ્રોન થવા માટે લાગતો સમય કેટલો? તો t બરાબર 0.625 ગુણ્યા 0.625 ગુણ્યા 10 ની 19 ઘાત ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા 10 ની 9 ઘાત. તો આ તમે 0.625 ને 1 વડે ગુણો તો 0.625, 10 ની 19 ઘાત. હવે 10 ની 9 ઘાત પ્લસ ઉપર જાય તો 10 ની માઇનસ 9 ઘાત થાય. તો 0.625 ગુણ્યા 10 ની 10 ઘાત સેકન્ડ. તો તમે આટલું લાવશો તો સુધી તમે રાઈટ છો. આ બી તમારો સાચો જ જવાબ છે. પણ આપણા બુકના પાછળ શેમાં યર્સમાં એટલે વર્ષમાં જવાબ આપે તો હું તમને વર્ષમાં પણ જવાબ આપી શકું. જો તમે એક્ઝામમાં આટલા સુધી લખો છો અને આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય છે તો તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. કેમ કે તમે n પણ શોધ્યો અને ટી પણ શોધ્યો તો 2 માર્ક્સ તો તમને મળી જ જવાના છે. પણ જો યરમાં આપણે લાવીએ તો વધુ સારું. તો હું આને યરમાં લાવવા માટે આ કિંમત તમે 3.17 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ડાયરેક્ટ યાદ રાખી શકો છો. ના આવે તો આ રીતે સાઈડમાં ગણતરી કરી શકો છો. તો 0.625 ગુણ્યા 10 ની 10 ઘાત 3.17 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. આ બંનેનો ગુણાકાર કર્યો તો 1.98 આવ્યો. આ બંનેનું સાદું આપે
તો 10 ની 10 ઘાત માં 10 ની માઇનસ 8 ઘાત જાય તો 10 ની 2 ઘાત. હવે 10 ની 2 ઘાત એટલે હું આને આઈ સાઈડ લઈ જાઉં તો 198 થાય. તો 198 વર્ષ મારો જવાબ આવ્યો, જે નિયરલી ઇક્વલ ટુ શું કહેવાય 200 વર્ષ. તો આવો દાખલો MCQ માં પણ પૂછાઈ શકે છે. અલગ અલગ ઓપ્શન આપ્યો તો 198 ઓપ્શન આપ્યો તો તમે ડાયરેક્ટ 198 ઓપ્શન ટીક કરી શકો છો, અથવા તો 200 ઓપ્શન 200 ઓપ્શનમાં આપ્યો તો 200 પણ તમે ટીક કરી શકો. જો તમારા 2 માર્ક્સમાં દાખલો પૂછાય છે તો આ રીતે કમ્પલસરી બધા સ્ટેપમાં લખવાનું છે. જો MCQ પૂછાય છે તો ડાયરેક્ટ ગણતરી કરી દેવાની, રફ કામ કરી દેવાનું ફટાફટ. આટલો બધો ટાઈમ લાગવો જોઈએ નહીં. તો તમને કેવો લાગે અને બીજા બધા પાર્ટ પણ આવવાના છે. જો આની PDF જોતી હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો સર PDF, તો આની PDF આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક મૂકી દેશું. તો તમે લોકો આ કેવો લાગ્યો મને અભિપ્રાય આપજો. હજી સહેલી રીતે તમારે સમજવું હોય તો આપણે હજી સહેલી રીતે આની રીત લાવશું. તો તમારે જે પણ જોઈએ તો તમારે કોમેન્ટ કરવાનું છે. હવે નેક્સ્ટ દાખલામાં મળીએ. નેક્સ્ટ દાખલો તમને શીખવાડે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.